હાલના સમયમાં ઘણા વિડીયો જોઈએ છીએ, એમાં યુવાનો છે એ ખૂબ જ જાગૃત થઈ રહ્યા છે. તો આ યુવાનોની એક વાતને લઈને આપ સૌને એક વાત કરવા માગું છું કે 2022ની વિધાનસભાની ચૂંટણી એના પછી અત્યાર સુધી લગભગ 3.5-4 વર્ષ થવા આવ્યા, સમજો ને, થોડો ટાઈમ પછી 4 વર્ષ પૂરા થશે. તો આ સમયગાળા દરમિયાન આપના વિસ્તારના ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી કયા કયા વિકાસના કાર્યો કર્યા છે, શું એ આપને ખબર છે? નથી ખબર તો પછી તમે કેવા જાગૃત એવા તો કે તમને તમારા વિસ્તારના ધારાસભ્યએ અત્યાર સુધી કયા કામો કર્યા છે એ તમને ખબર ના હોય તો. અને તમારા ધારાસભ્ય તમારા વિસ્તારની કેટલી ચિંતા કરી રહ્યા છે એના ઉપર તમે ક્યારે કોઈ ધ્યાન આપ્યું છે ખરા? કે તમારા વિસ્તારના ધારાસભ્ય વિધાનસભામાં કે સરકાર સમક્ષ વિકાસના કાર્યો લઈને કઈ કઈ રજૂઆત કરાવે છે અને અત્યાર સુધી કયા વિકાસના કામો છે જેની એ લોકો મંજૂરી લાવ્યા છે? મંજૂરી એટલે પોતાના દમ ઉપર, ડાયરેક્ટ પેલું નહીં કે સરકારે આપ્યું ને લાયા એનો શ્રેય લેવાય, એ બધું નહીં. પોતે વારંવાર રજૂઆત કરી અને કામ લાવ્યા હોય એવું તમારા વિસ્તારના ધારાસભ્યોનું એક કામ હોય તો એ પણ કમેન્ટમાં જણાવજો. અને તમારા વિસ્તારના ધારાસભ્યએ અત્યાર સુધી પોતાની ગ્રાન્ટમાંથી કયા કયા વિકાસના કાર્યો તમારા તાલુકા કે શહેરમાં કર્યા છે એ પણ કમેન્ટમાં અવશ્ય જણાવજો. કામ એવા જણાવજો જે તમારા ધારાસભ્યએ કર્યા હોય. એવું નહીં કે પછી અમુક જગ્યાએ કેન્દ્ર સરકારનું કામ આવ્યું હોય ને પછી તમે શ્રેય આપો ધારાસભ્યને, તો એ વસ્તુ નહીં. તમારા ધારાસભ્યએ પોતાના વિકાસમાંથી, ગ્રાન્ટમાંથી કરેલા કામો અથવા પોતાની મહેનતથી વારંવાર સરકારમાં રજૂઆત કરીને લાવેલા કામો. દાખલા તરીકે વચ્ચે આપણે પાલનપુરમાં એક સભા હતી ત્યારે મુખ્યમંત્રી સાહેબે એવું કીધેલું કે પાલનપુરના ધારાસભ્ય જ્યારે મળે ત્યારે મને એક જ વાત કરે કે આ કામ નથી થયું મારે, કે કરજો ને આનું કંઈ. એવું મુખ્યમંત્રી સાહેબ ખુદ કહી રહ્યા હતા. તો એવી રજૂઆત તમારા વિસ્તારના ધારાસભ્યએ કઈ રજૂઆત કરી એનું તમને ખ્યાલ હોય તો એ કમેન્ટ કરજો. બીજી વસ્તુ કે શંકરભાઈ ચૌધરી, જેમણે ચૂંટણી પહેલાં જ વચન આપેલા હતા કે થરાદને જિલ્લો બનાવશું, અને થરાદને જિલ્લો બનાવ્યો. બીજી વસ્તુ કે રાહને તાલુકો બનાવશું, એ પણ એમને કામ કરી બતાવ્યું. તો એવા કામ લખજો કે જે તમારા વિસ્તારના ધારાસભ્યોએ કીધું હોય અને એ કામો કરી બતાવ્યા હોય. એવું નહીં કે કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારે કામ આપ્યું હોય ડાયરેક્ટ નહીં, ખાલી એમ એકાદ લેટર લખ્યો અને એ સરકાર કામ કરવાની જોઈએ ને એ કામ આપ્યું, એવું કામ નહીં. જે ધારાસભ્ય તમારો વારંવાર રજૂઆત કરી અને સતત સરકાર જોડે માંગણી વારંવાર જેવી રીતે અનિકેતભાઈ કે શંકરભાઈ કરતા રહ્યા છે એવી રીતે કરીને કામ લાવ્યા હોય, એ કામ તમને ધ્યાન હોય તો કમેન્ટ કરીને જણાવજો. અને બીજી વસ્તુ, મહત્ત્વની વસ્તુ કે તમારા વિસ્તારના ધારાસભ્ય ચૂંટણી પછી તમારી પાસે કેટલી વાર વખત આવ્યા, તમારા ફોન ઉપાડે છે કે નથી ઉપાડતા, તમે એમની પાસે કોઈ કામ માટે ફોન કરો છો તો એમના તમને જવાબ મળે છે કે નહીં મળતો એ પણ લખજો. કારણ કે ઘણા લોકોનો એવું પ્રશ્ન થાય છે કે અમારા વિસ્તારના ધારાસભ્ય ફોન નથી ઉપાડતા. આ ઘણી જગ્યાએ જોવા મળે છે. એ બાબતે સૌથી સારો રિસ્પોન્સ હોય તો પ્રવીણભાઈ માળી છે, અનિકેતભાઈ ઠાકર છે, એક ફોન કરો એટલે તમને સામે જવાબ મળે જ. બીજી હોય તો પાછળથી તમને એનો રિપ્લાય આવે ને આવે જ. જેવી રીતે આ લોકો કામ કરે તો એવી રીતે તમારા વિસ્તારના ધારાસભ્ય કામ કરે છે કે કેમ? આ કેસાજી ઠાકોર છે, એમને પણ તમે ગમે ત્યારે ફોન કરો તો એમનો રિપ્લાય તમને મળી જશે. એટલે તમારા વિસ્તારના ધારાસભ્ય તમારા ફોન ઉપાડે છે કે નહીં એ પણ કમેન્ટમાં લખજો કે અમારા વિસ્તારના ધારાસભ્ય અમારી કોઈ પણ વાત હોય તો સાંભળે છે. જો તમારા વિસ્તારના ધારાસભ્ય તમારો ફોન ન ઉપાડતા હોય કે વિકાસના કોઈ કામો ના કર્યા હોય તો તમે યુવાનો છો તો તમારે જાગૃત કેવા યુવાનો કે તમે એના વિરુદ્ધમાં બોલી નથી શકતા.
કમસે કમ લખી તો શકો છો ને કે અમારા વિસ્તારમાં આ કામો કરવા જોઈએ, જે વાયદાઓ કર્યા હતા એ કોઈ કામ કર્યું નથી, એવું તો તમે લખી શકો છો કે નહીં? ઘણા અમને પ્રશ્નો પૂછે છે કે તમને ખબર હશે ને કયા? અરે અમને તો બધી ખબર છે, અમને જાણીએ, પણ તમને પણ ખબર તો હોવી જોઈએ ને કે આપણા વિસ્તારના ધારાસભ્યોએ કયા કામો કર્યા એ તમને દેખાતા તો હશે જ ને. જેવી રીતે અમે ફરીએ છીએ એવી રીતે તમે ખબર તો પડે છે ને કે પહેલાં શું હતું ને અત્યારે શું છે આપણા વિસ્તારમાં. આ બધી વાતોને લઈ આપનો અભિપ્રાય શું છે? દરેક મિત્રો કમેન્ટ કરી પોતપોતાના વિસ્તારના વિકાસ કાર્યો અને જે પણ ધારાસભ્યોની જે આપણે વાત કરી છે એ કમેન્ટ કરી અને અવશ્ય જણાવજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે કયા કયા ધારાસભ્યો સતત લોકો સાથે જોડાયેલા છે અને કયા કયા ધારાસભ્યો ખાલી ચૂંટણીના ટાઈમે જ આવે છે, પછી દેખાતા પણ નથી, ફોન પણ નથી ઉપાડતા. એટલે કમેન્ટ કરી અવશ્ય જણાવજો.